આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઇલ્યુમિનાટી 2024 આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટીને પ્રતિભા અને એકતાનું એક આસમાન પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં બરોડા ખાતે જ 22મી ફેબ્રુઆરી 2024 આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટીનું કેમ્પસ જે 19મી ફેબ્રુઆરી 2024ના રોજ પ્રતિષ્ઠિત ઇલ્યુમિનાટી 2024 ફ્લેગશિપ ઇવેન્ટ શરૂ થતાં ઉત્તેજનાથી ગુંજી રહ્યું છે. શ્રીમતી કનુપ્રિયા સિંઘ અને રાષ્ટ્રપ્રમુખ દ્વારા જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રવિન્દ્રસિંહ રાઠોડ આ ઇવેન્ટ પ્રતિભા, ખેલદિલી અને સાંસ્કૃતિક એકતાના એક અઠવાડિયા સુધી ચાલવાનું વચન પણ આપ્યું છે. 19મી ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી 2024 સુધી ચાલેલી આ ઇવેન્ટમાં સમગ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સ્ટાફની ઉપસ્થિતિ ઉત્સાહપૂર્વક તે ભાગીદારી પણ જોવા મળી છે. ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાઓ, ટેકનિકલ ઇવેન્ટ્સ, ડિબેટ, સાંસ્કૃતિક પ્રદર્શકો સહિતના કાર્યક્રમોની પુષ્પળતા ઇલ્યુમિનાટી 2024 સાચા જ અર્થમાં સૌહાર્દ અને શ્રેષ્ઠતા ભાવના કેપ્ચર કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટી ખાતે 19થી લઈને 24 તારીખ સુધી એક એન્યુઅલ યુથ ફેસ્ટ ઓર્ગેનાઇઝ થયું છે, જેમાં આપણી પાસે ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ, વોલીબોલ અને બાસ્કેટબોલ ટુર્નામેન્ટ્સ થયા છે. અપાર્ટ ફ્રોમ દેટ આપણી પાસે ઇન્ટર સ્કૂલ ક્રિકેટ, બાસ્કેટબોલ, વોલીબોલ, કબડ્ડી, 100 મીટર રેસ, લોંગ જમ્પ જેવા સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સ ઓર્ગેનાઇઝ થયા છે, જે ઇન્ટર સ્કૂલ વચ્ચે મેચેસ થઈ છે. એપાર્ટ ફ્રોમ સ્પોર્ટ્સ આપણી પાસે ટેકનિકલ કોમ્પિટિશન્સ છે, 25+ રોબોટિક બેઝડ ટેકનિકલ કોમ્પિટિશન્સ છે, શાર્ક ટેન્ક થયા છે, કોડ ક્લાસ જેવા ઇવેન્ટ થયા છે. એનાથી વિશેષ આપણી પાસે સ્પોર્ટ્સ અને ટેકનિકલના સિવાય કલ્ચરલમાંના પ્રમોશન માટે પણ ઇવેન્ટ્સ થયા છે, જેમાં ડાન્સ છે, સિંગિંગ છે, બેટલ ઓફ ધ બેન્ડ્સ થાય છે, જેમાંથી 10 ઇન્ટર યુનિવર્સિટીઝ ગુજરાતમાંથી પાર્ટિસિપેટ કરે છે. જે વિશેષતા છે આ જે યુથ ફેસ્ટિવલની એ છે કે આપણે સ્પોર્ટ્સ, કલ્ચરલ, ટેકનિકલ બધાને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ અને સ્ટુડન્ટ્સને મોટિવેટ કરવા માટે આપણે 10 લાખ રૂપીઝનો કેશ પ્રાઇઝીસ પણ અમે આપીએ છીએ. અને અપાર્ટ ફ્રોમ દેટ આઈસિંગ ઓન ધ કેક જે કહેવાય છે એમાં એ છે કે આપણી પાસે MJ5 જે ડાન્સ ઇન્ડિયા ડાન્સના વિનર્સ છે એ પણ પરફોર્મ કરવાના છે, અને એક યુક્રેનિયન ડીજે છે, રશિયન ડીજે છે, એ પણ પરફોર્મ કરવાના છે. તો બેસિકલી આ 7 ડેઝના બેસિકલી એક આખું યુથ ફેસ્ટ છે અને સ્ટુડન્ટ્સને રેસ્પોન્સ ઘણું સારું છે. આપણે જોવા જઈએ તો 5 દિવસમાં આપણી પાસે 5000થી વધારે સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરવાના છે આની ઇવેન્ટ્સમાં, અને એક આ વર્ષે એક હાયર સ્કેલ પર ગયું છે. અને નેક્સ્ટ યરનો અમારું જે ચેલેન્જ છે એ છે કે અમે ઇન્ટરનેશનલ લેવલ પ્લાન કરીએ છીએ ઇલ્યુમિનાટી, એટલે યુનિવર્સિટીઝ એક્રોસ ધ વર્લ્ડમાં પાર્ટિસિપેટ કરશે. અને આ એક સ્મોલ સમરી હતું 7 ડેઝ ઇવેન્ટ્સનું આપણું. હું ડૉક્ટર રહીમ મુનશી છું, હું डीन ऑफ स्टूडेंट अफेयर्स છું, डीन ऑफ स्कूल ऑफ बिजनेस છું અને ઇલ્યુમિનાટીનો મેઇન કોઓર્ડિનેટર છું. ये इंटर कॉलेजिएट है, 12 यूनिवर्सिटीज़ बड़ौदा और सराउंडिंग से इधर पार्टिसिपेट कर रहे हैं. और क्रिकेट में 12 टीम है. ऑलमोस्ट ऑल दी इंस्टीट्यूट और यूनिवर्सिटी बड़ौदा से पार्टिसिपेट कर रहे हैं. और आज का दिन में 5वां दिन चल रहा है इधर. स्पोर्ट्स का फाइनल चल रहा है सब जगह, और साइमल्टेनियसली कल्चरल इवेंट्स और इंटर कॉलेजिएट स्पोर्ट्स का और कल्चरल कंपटीशन भी चल रहा है इधर. और टोटली अबाउट 2000 बच्चे कैंपस में वेरियस इवेंट में पार्टिसिपेट कर रहे हैं. मेरा नाम डॉक्टर बाबा पई, प्रॉक्टर, ITM एसएलएस बड़ौदा यूनिवर्सिटी.